सूरत में લુખ્ખા તત્વોની દાદાગીરી વધી ગઈ છે। ઉધનામાં યુવક પર જાહેરમાં ચપ્પુ મારી હુમલો કરવામાં આવ્યો છે। આરોપીની ધરપકડ બાદ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું તો આરોપી વિશાલ પાટીલનો જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યો। ઉધના ગાંધી કુટીર ખાતે આવેલ આટા ચક્કી બહાર ઘટના બની હતી। 15 નવેમ્બરના રોજ ઉભેલા યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। વિશાલ પાટીલ નામના ઇસમે પોતાના સંબંધી પર હુમલો કર્યો હતો તો ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં સમગ્ર ઘટના કેદ થઈ હતી। ઝઘડાની જૂની અદાવતમાં હુમલો કરનાર વિશાલ પાટીલને પોલીસે ઝડપી પાડ્યો હતો જેની ધરપકડ કરી જાહેરમાં વરઘોડો કાઢી કાયદાનું ભાન કરાવ્યું તો પોલીસે આરોપીની શાન ઠેકાણે પાડી વધુ કાર્યવાહી ઉધના પોલીસે હાથ ધરી છે। ગીર સોમનાથના વેરાવળમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। એસએમસીની ટીમે દરોડા પાડી દારૂને ઝડપી પાડ્યો છે ત્યારે પોલીસની કામગીરી પર એમએલએએ અનેક સવાલ ઉઠાવ્યા છે। ધારાસભ્યએ એસએમસીની કામગીરીને બિરદાવી છે અને બીજી તરફ જે પોલીસની કામગીરી છે તેના પર અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા છે। પોલીસે મંજૂરી આપેલી હોય અથવા આપેલી છે तो ज आ शक्य हो सके तो जाहिर में हो सके। पुलिस धारे तो 2 मिनिट में गमे ने पकड़ी सके। पुलिस धारे तो 2 मिनिट में ओवरलोड वाहन है એને જવા દઈ શકે, 2 મિનિટ में पकड़ी सके। स्टेट मॉनिटरिंग सेलना जे मुख्य अधिकारी है निरीप रोय અને એની ટીમ દ્વારા એ રેડ પાડવામાં આવી। તે ફરી નિરીપ રોયજીની અને એમની ટીમ અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ડીજીપી શ્રીનો ખૂબ ખૂબ આભાર માની છે। ગીર સોમનાથ જિલ્લો જાણે દારૂનો અડ્ડો બન્યો હોય તેમ વારંવાર એસએમસીના દરોડા પડી રહ્યા છે અને આ દરોડાની અંદર મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો છે તે પકડાઈ રહ્યો છે। ત્યારે વધુ એક વખત આજે મોડી રાત્રે એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દરોડાની અંદર 400 થી વધુ પેટી છે કે જે વિદેશી દારૂનો જથ્થો છે તે મળી આવ્યો છે અને આ દારૂનો જથ્થો છે તે સીધો ટ્રકના માધ્યમથી જ એટલે કે આ જે ટેન્કર છે પાણી ભરવાનું જે ટેન્કર હોય છે તે ટેન્કરની અંદરથી આ દારૂનો જથ્થો છે તે મળી આવ્યો છે અને આ દારૂનો જથ્થો છે તેમની હાલ ગણતરી છે તે ચાલુ છે। કેટલા લાખનો મુદ્દા માલ થશે અને કુલ કેટલી પેટી માલ છે તે હાલ ગણતરી ચાલુ છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે વારંવાર એસએમસીના દરોડા પડી રહ્યા છે અને મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો છે તે પકડાઈ રહ્યો છે ત્યારે વેરાવળ સિટી પોલીસ સ્ટેશન હોય કે પછી ગીર સોમનાથ જિલ્લા સ્થાનિક પોલીસ હોય આ તમામ જે સ્થાનિક પોલીસ છે તેમની કામગીરી ઉપર સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। કારણ કે 2 દિવસ પહેલા પણ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા એસપીને પત્ર લખી અને વેરાવળ શહેરની અંદર બેફામ ચાલતા ગોરખ ધંધાઓ એટલે કે દારૂ, વરલી, મટકા, જુગાર સહિતના જે ધંધાઓ છે તેમને લઈને સવાલો ઊભા કર્યા હતા અને ત્યારે આજે મોડી રાત્રે જે દારૂનો જથ્થો પકડાયો છે તેમને લઈને ક્યાંક ને ક્યાંક સ્થાનિક પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। અમરેલીના ખાંભા ગીરના પ્રાથમિક શાળાને તાળાબંધી અને બોરાળા ગામની પ્રાથમિક શાળાને સ્થાનિક અને વાલીઓએ તાળાબંધી કરી છે। આચાર્યની બદલીની માંગ અને સ્ટાફના ઘટને લઈને તાળાબંધી કરવામાં આવી છે। ધોરણ 1 થી 4ના બાળકોનું ભણતર બગડી રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તો વિદ્યાર્થીઓને શાળાની બહાર ગલીમાં બેસાડવામાં આવ્યા। છેલ્લા 1 વર્ષથી ગ્રામજનો અને વાલીઓ દ્વારા આચાર્યને બદલવાની માંગ કરવામાં આવી છે। શિક્ષણ વિભાગ દ્વારા લેખિતમાં બાહેધરી આપવામાં ન આવે ત્યાં સુધી શાળાના તાળા નહીં ખોલવાની ચીમકી ઉચ્ચારી છે। જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી તાળાબંધી રાખવાની છે અને એ બેનનો એવો પ્રશ્ન છે કે ગ્રામજનો કે સ્ટાફ ગમે તેને જવાબ નથી આપતા, ગેરવર્તન કરે છે અને અમારા છોકરાનું ભવિષ્ય બગડે છે। એટલા માટે અમે તાળાબંધી કરીએ। જ્યાં સુધી અમારાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે તાળાબંધી રાખશું। આચાર્યશ્રી અને ગામ લોકો એસએમસી અને વાલીઓ સાથે સંકલનના અભાવે થોડા પ્રશ્નો ઉપસ્થિત થયા હતા અને આચાર્યશ્રીની બદલી માટે ગ્રામજનોની માગણી હતી અને એ માટે થઈને તાળાબંધી કરેલી। એ માટે આજે અહીંયા આવ્યા અને ડીપીઓ સાહેબની સાથે પરામર્શ કરી અને આજે આ પ્રશ્નનો નિરાકરણ આવી ગયું છે। કોઈ વાલીએ કીધું નહીં કે તમે શું ગેરવર્તન કોને કહેવાય? મેં કોઈને ખરાબ રીતે ટચ કર્યું હોય, ખરાબ રીતે કોઈને એને ગેરવર્તન કહેવાય। તમે મોટા અવાજથી તમે બોલો એને ગેરવર્તન કહેવાય? દાહોદના સંજેલીમાંથી લાકડા ચોર ઝડપાયા છે તો વન વિભાગે ટેમ્પો ડ્રાઈવર સહિત 6 આરોપીની ધરપકડ કરી છે। વન વિભાગે 5 કુવાડી અને 2 મશીન પણ કબજે કર્યા છે તો પાસ કે પરવાનગી વગરનો જે લાકડા ભરેલો ટેમ્પો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। રેન્જ ફોરેસ્ટ ઓફિસરે બાતમીના આધારે જસુણી ગામે તપાસ કરતા ગેરકાયદેસર લાકડા ઝડપાયા છે। વન વિભાગે લાકડા અને ટેમ્પો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે।
જામનગરના ખ્યાતિકાંડમાં પિતાની છત્રછાયા ગુમાવનાર પુત્રએ આપવીતી વર્ણવી. તેમણે કહ્યું કે પિતાને શ્વાસ લેવામાં નોર્મલ તકલીફ પડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ આયુષ્માન કાર્ડનું પૂછીને તાત્કાલિક તેમની નળીઓ બ્લોક હોવાનું જણાવી બે સ્ટેન્ડ મૂકવા પડશે તેવું કહી તેમનું ઓપરેશન કરી દીધું હતું, પરંતુ ઓપરેશન બાદ તેમની તબિયત બગડી હતી અને 1 નવેમ્બરે તેમનું અવસાન થયું. ત્યારે સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા તબીબ પાર્શ્વ વોરા અને તેમનો પરિવાર પલાયન થઈ ગયો છે. ખ્યાતિકાંડ બાદ PMJY યોજના અંતર્ગત જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર પાર્શ્વ વોરાએ અનેક લોકોનું કરી નાખ્યું છે, કારણ કે જેમને જરૂર નહોતી તેવા લોકોને ઓપરેશન કરી અને મોતને ઘાટ ઉતાર્યા તેવું સામે આવી રહ્યું છે. ત્યારે અનેક પરિવારો સામે આવી રહ્યા છે. ત્યારે જામનગરના રસિકલાલ હિંડોચાના ઘરે ન્યૂઝ 18 પહોંચ્યું છે કે જે હવે હયાત નથી રહ્યા, તેમના સ્વજનો છે તેમની વચ્ચે બેઠા છે. હાલ જે છબી દેખાઈ રહી છે એમના જે પુત્ર છે એમની બાજુમાં જ બેઠા છે, એમની સાથે જ વાત કરીશું. ડોક્ટર પાર્શ્વ વોરા હતા અને એણે કીધું કે તમારા સ્ટેન્ડ અર્જન્ટમાં બેસાડવા જ પડશે. તો એટલે અમે તો પછી આ પાડી, અમને તો કઈ હજી એને કીધું કે બેસાડવા જ પડશે અર્જન્ટમાં, એટલે અમે કીધું કે આ વાંધો નહીં. તો અમે સ્ટેન્ડ બેસાડી દીધા અને બેસાડ્યા પછી વારંવાર એને શ્વાસની તકલીફ રહેતી હતી. પછી એને એમ જોઈએ એવું સારું થયું જ નથી અને ગુજરી ગયા અત્યારે, એટલે એને મેળમાં રહેતું જ નહોતું. સ્ટેન્ડ બેસાડ્યા પછી હાલત ખરાબ થઈ ગઈ. સ્ટેન્ડ બેસાડ્યા પછી કેવી હાલત હતી અને અગાઉની હાલત કરતા આ સ્ટેન્ડનું ઓપરેશન કારગત ન નીવડે એવું લાગે છે? હા, આ ઓપરેશન સક્સેસ છે જ નહીં, કેમ કે સ્ટેન્ડ બેસાડ્યા પછી જ એની હાલત વધારે ખરાબ થઈ. કોઈ બીજા સાથે આવું ન થાય, કારણ કે હવે રસિકલાલ છે એમના પરિવારજનો વચ્ચે નથી રહ્યા. જે પ્રકારના ડોક્ટર પાર્શ્વ વોરાએ JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં જે માલ પ્રેક્ટિસ કરી છે, આયુષ્યમાન કાર્ડના નામે જે નાણાં પડાવવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ક્યાંક ને ક્યાંક ચેડા કરી રહ્યા હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે પરિવારજનો છે હવે ન્યાયની માગણી કરી રહ્યા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. બનાસકાંઠાના પાલનપુરના ગઢ પંથકમાં ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. શિયાળુ સિઝન માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે, તો જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાંથી કેનાલ દ્વારા ખેડૂતોને પાણી આપવાની શરૂઆત કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. તો ગઢ પંથકમાં 6000થી વધુ હેક્ટર ખેતીની જમીનને પણ પાણી મળશે અને સિઝનમાં ખેડૂતોને 5 વાર કેનાલો દ્વારા પાણી આપવામાં આવશે. તો બીજી તરફ પાણી મેળવવા માટે ખેડૂતોને જે પૈસા ચૂકવવાના થાય છે તેમાં 2.5 થી 3% જેટલો વધારો પણ કરવામાં આવ્યો છે. તેથી વધારો પરત ખેંચાવવા ખેડૂતોએ માંગ કરી છે. પાણી ડેમમાં ભરાયેલ હોવાથી 5 પાળનું આયોજન કરેલ છે રવિ ઋતુ દરમિયાન, અને એ 5 પાળમાં આપણે સરકારશ્રી દ્વારા અલગ અલગ આયોજન કરવામાં આવે છે. એમાં જે પિયાઓ જે લેવાનો દર છે એમાં સરકારે 419 રૂપિયા હેક્ટર દીઠ એક પાળનો નક્કી કરેલ છે, અને 5 પાળના જોવા જઈએ તો 2095 રૂપિયા લેવાના થાય છે પ્રતિ હેક્ટર દીઠ. દાંતીવાડા જળાશય યોજનામાં અંતર્ગત બનાસકાંઠામાં ટોટલ 4 તાલુકા આવેલા છે. 4 તાલુકાને ફાયદો મળે છે અને પાટણ જિલ્લાના 2 તાલુકાઓને ફાયદો મળે છે.